હેલો, ગુંદા કેરીના અથાણા માટે મેં 250 ગ્રામ ગુંદા લીધા છે અને 2 કેરી લીધી છે. ગુંદાને આ રીતે ફોડી અને તેના બિયા કાઢી લેવાના છે. ચપ્પુને મીઠામાં બોળી અને પછી બિયા કાઢી અને તેની ચીક કાઢી લેવાની છે, જેથી બધી ચીકાશ નીકળી જાય ગુંદામાંથી. કેરીને છીણી લેવાની છે, છોલી અને છીણી લેવાની. ત્યારબાદ એ છીણમાં સંભાર મસાલો, લાલ મરચું, હિંગ, મીઠું અને તેલ નાખીને મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ આ મસાલો બધા ગુંદામાં આપણે સ્ટફ કરી લેવાનો છે. ગુંદા આ રીતે બધા સ્ટફ થઈ જાય પછી વધેલો મસાલો તેના પર દબાવી દેવાનો છે. તેને ઢાંકીને આપણે 2-3 કલાક માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ એક ચોખ્ખી બરણીમાં બધું અથાણું ભરી લેવાનું છે. તેને દબાવી અને તેની ઉપર ગરમ કરીને ઠંડુ કરેલું તેલ રેડી દઈશું અને પછી રેસ્ટ માટે મૂકી દઈશું. 2 થી 3 દિવસ પછી ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. આવજો.